Hello, my dear friends. Welcome to Octet Live School, learning to love and loving to learn. મિત્રો આજે ફરી પાછા ક્વિક સિરીઝની અંદર તમારી સાથે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, જે પરીક્ષા માટે આપણા માટે ખૂબ અગત્યનો એવો પાઠ છે, એની ચર્ચા તમારા સાથે આજ કરવાની છે. એના અમુક અગત્યના પ્રશ્નો ડિસ્કશન કરવાના છે. અહીંયા આપણે બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા 2 થી 3 ટોપિકો પર જ આજે ફોકસ કરવાના છીએ અને એમાંથી ડેફિનેટલી તમારા પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં દેખાશે જ મિત્રો. એવા 2 થી 3 જ ટોપિકો છે, સંપૂર્ણ સિલેબસ પણ નથી મિત્રો. 3 ટોપિક અને તમારા સંપૂર્ણ માર્ક્સ કવર કરાવશે. પહેલાં જોઈ લઈએ આપણે કે આ ચેપ્ટર ઓલમોસ્ટ કેટલા ગુણનું છે આપણા માટે. તો આપણે બોર્ડના મોડલ પેપર અનુસાર જો જોઈએ તો આંતરિક વિકલ્પોની સાથે આ ચેપ્ટર થઈ જાય છે આપણા માટે 10 ગુણનું. તો આમાંથી તમારે વધારે ફોકસ કરવાનું છે 4-4ના પ્રશ્નો તરફ, કેમ કે 4-4 ગુણના અહીંયા 2 પ્રશ્નો આવવાના છે. એટલે તમારા 8 માર્ક્સ અહીંયાથી કવર કરવાના છે, સાથે બાકી વધ્યા 2 માર્ક્સ. તો 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે જે સેક્શન બી ની અંદર હશે. તો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે 4-4 ગુણના પ્રશ્નોની અંદર મિત્રો. તો અહીંયા ફક્ત આપણે એવા ટોપિકોને સિલેક્ટ કરેલા છે કે જે તમારા 2 માર્ક્સના પ્રશ્નો પણ કવર કરશે અને 4 માર્ક્સના પ્રશ્નો પણ કવર કરશે મિત્રો. તો ચાલો શરૂ કરીએ બંને સેક્શનોને. તો કે બી અને ડી સેક્શન 13મા ચેપ્ટરમાંથી આવવાના છે. ચાલો, પહેલો પ્રશ્ન છે કે વિદ્યુત ફ્યુઝ એટલે શું અને કેવી રીતે કાર્ય કરે છે. તો આ જે સવાલ છે 2 માર્ક્સમાં પણ આવે તો ટૂંકો લખવાનો છે, અને જો લોંગ ક્વેશ્ચન તરીકે આવે 4 માર્ક્સમાં આવે તો પણ આ જ આવશે, અને થોડું લેન્થ સાથે લખવાનું છે. તો તમે દરેક જાણો છો કે આપણા ઘરેલું વિદ્યુત પરિપથની વાત કરીએ, ઘરની અંદર જ્યારે વિદ્યુત આવે છે, ઇલેક્ટ્રિસિટી આવે છે, એ તાંબાના તાર દ્વારા આપણા ઘર સુધી પહોંચતું હોય છે. અને આ તાંબાના તારની શરૂઆતના ભાગે મીન્સ કે મીટરની અંદર જ્યાં તાર આવે છે ત્યાં આપણે ફ્યુઝને શ્રેણીમાં જોડતા હોઈએ છીએ. એટલે ફ્યુઝ કોઈએ ન જોયો હોય એવું તો બને જ નહીં મિત્રો. તો આપણા ઘરની અંદર જ્યારે ઘરેલું પરિપથ છે, એ ઘરેલું વિદ્યુત પરિપથની અંદર એક ખૂબ મહત્વની અને અગત્યનું કોઈ વિદ્યુત ઘટક હોય તો એ છે ફ્યુઝ. ચાલો, એનો ઉપયોગ શું? તો કે ફ્યુઝના ઉપયોગથી પરિપથમાં ક્યારેક શોર્ટ સર્કિટ થાય અથવા તો ઓવરલોડિંગ થઈ જાય, એટલે કે નિયત કરતાં વધારે વિદ્યુત પ્રવાહ જ્યારે કોઈ ઉપકરણો ખેંચવા લાગે, મીન્સ કે ઓવરલોડિંગ થઈ જાય, તો એને કારણે મોટા અકસ્માતો થઈ શકે, જેવા કે વિદ્યુત શોક, આગ લાગવી અને વિદ્યુત ઉપકરણો નુકસાન પહોંચાડવા, એટલે કે વિદ્યુત ઉપકરણો બળી જવા. તો એવી જે ઘટનાઓ છે, એવી ઘટનાઓથી આ ફ્યુઝ આપણને બચાવે છે. તમે ઘરની અંદર જોતા હશો કે ફ્યુઝ આવા પ્રકારનો હોય કે જ્યાં નીચેનો ભાગ છે એ ભાગ અવાહક આધાર છે, મીન્સ કે પોર્સેલિનનો બનેલો હોય જે વિદ્યુતનો અવાહક છે, અને એના ઉપરના છેડા તરફ ધાતુના જોડાણો હોય છે. તો આ 2 ધાતુની પ્લેટો તમને અહીંયા દેખાઈ રહી છે. રેડી? એક આ તરફ અને એક બીજા છેડા તરફ. તો આ પોર્સેલિનના નીચેના અવાહક આધાર પર ધાતુના 2 સંપર્કો જોડેલા હોય, અને આ ધાતુના સંપર્કોની વચ્ચે એક વાહક તાર હોય છે જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે. અને એ વાહક તાર, એ ફ્યુઝનો વાયર, એ નીચા ગલન બિંદુ ધરાવતો હોય છે અને વિદ્યુતનો સુવાહક હોય છે. તો આવા પ્રકારની ફ્યુઝની રચના હોય છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો કે ફ્યુઝ એ અતિ મહત્વની એક સલામત રચના છે જેની અંદર નીચા ગલન બિંદુ વાળો પાતળો ટીન પ્લેટેડ તાંબાનો તાર હોય છે. જે વચ્ચે આપણે વાત કરી તે કેવો હોય છે? ટીન પ્લેટેડ તાંબાનો તાર હોય છે. અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં જ્યારે વધી જાય તો એનું ગલન બિંદુ કેવું છે? નીચું છે. અને નીચા ગલન બિંદુને કારણે આ તાર પીગળી જાય અને ઓગળી જવાને કારણે તૂટી જાય છે. અને વચ્ચેથી જ્યારે તૂટી જાય તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય, અટકી જાય, સ્ટોપ થઈ જાય.
એ મીન્સ કે શરૂઆતના ભાગમાં જ કે જ્યાં આપણા ઘરની અંદર તાર આવે છે ત્યાં જ આપણે આવો ફ્યુઝ જોઈન્ટ કરી દઈએ છીએ, તો ફ્યુઝની અંદર આવતો વિદ્યુત પ્રવાહ જ બંધ થઈ જાય. જો ઓવરલોડિંગ થઈ જાય, શોર્ટ સર્કિટ થઈ જાય તો. આમ વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં વહેતો અનિચ્છનીય અને ઉચ્ચ વિદ્યુત પ્રવાહ અટકી જાય અને સંભવિત આપણે નુકસાનથી બચી શકીએ છીએ. અને આ જે ફ્યુઝ છે, એક માર્ક્સમાં પણ ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય કે જે ફ્યુઝ છે એ ફ્યુઝ એ જૂલ તાપનને લીધે, એટલે કે જૂલના નિયમનો પાલન કરીને, મીન્સ કે વિદ્યુત પ્રવાહને લીધે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધી જાય તો ઉષ્મા ઉર્જા વધી જાય, જેને કારણે તાર પીગળી જાય, એને કહીએ આપણે જૂલ હીટિંગ. જૂલના નિયમનું પાલન કરે અને પરિણામ સ્વરૂપે આપણને વિદ્યુત પરિપથની અંદર ભંગાણ સર્જાય અને વિદ્યુત પ્રવાહ આગળ વધતો અટકી જાય. આ તમને દેખાય છે એક અલગ પ્રકારનો ફ્યુઝ. તો આ ફ્યુઝ ક્યાં આવેલો હોય તો નાના સાધનોમાં વપરાતો ફ્યુઝ છે. એની અંદર શું હોય તો નાના સાધનોની અંદર, ઇલેક્ટ્રિક સાધનોની અંદર વપરાતો, જેમ કે ટીવીની અંદર તમને આવો ફ્યુઝ જોવા મળી જાય, રેફ્રિજરેટરની અંદર આવા ફ્યુઝ તમને જોવા મળી જતા હોય છે. એમાં શું હોય તો એક નાની કાચની ટ્યુબ હોય અને આ કાચની ટ્યુબના બંને છેડે ધાતુની કેપ આવેલી હોય છે. શું આવેલું હોય છે? ધાતુની કેપ. અને આ ધાતુની કેપની વચ્ચે નીચા ગલન બિંદુ વાળો અને પાતળો તાર લગાવેલો હોય અને આ ફ્યુઝને ઇલેક્ટ્રિક ઉપકરણની અંદર જોડી દેવામાં આવે, ટીવીની અંદર જોઈન્ટ કરેલો હોય કે જ્યાં સર્કિટની અંદર પાવર જતો હોય એ સર્કિટ પહેલા આ ફ્યુઝ જોઈન્ટ કરી દેવામાં આવે. એક સાઈડથી ફ્યુઝમાં વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય અને ત્યાંથી એ સર્કિટની અંદર જતો હોય વિદ્યુત પ્રવાહ. મિત્રો, જો ઓવરલોડિંગ થઈ જાય, વિદ્યુત પ્રવાહ વધી જાય તો આ વચ્ચે રહેલો જે તાર છે, ફ્યુઝ વાયર છે, એ ફ્યુઝ વાયર પીગળી જશે અને પીગળી જાય તો સર્કિટમાં જતો વિદ્યુત પ્રવાહ અહીંથી શું થઈ જાય? બંધ થઈ જાય, અહીંથી તૂટી જાય, બ્રેક થઈ જાય. તો વિદ્યુત પ્રવાહ આગળ નહીં વધે અને આ જે કે ઇલેક્ટ્રિક ઉપકરણો છે એની સર્કિટ બચી જાય, ખરાબ થતી અટકી શકે. તો આ છે ફ્યુઝના કેટલાક ઉપયોગો. મોટા ક્વેશ્ચનમાં પણ આવી શકે અને નાના ક્વેશ્ચનમાં પણ. ખૂબ જ અગત્યનો એવો સવાલ છે. યસ, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો. આ પ્રશ્ન મિત્રો ઘણી વખત પૂછાયો છે. તમારી નોટબુકની અંદર તમે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે પણ અહીંયા લખી શકો અને જનરલી આ ક્વેશ્ચન 2 ગુણમાં પૂછાતો હોય છે. સિમ્પલ, અહીંયા ચુંબક દેખાઈ રહ્યું છે, ચુંબકીય ક્ષેત્ર વિશે આપણે કહેવાનું છે. તો આ છે ચુંબકનો ઉત્તર ધ્રુવ, આ છે ચુંબકનો દક્ષિણ ધ્રુવ. હવે ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. દેખાય છે? અહીંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવની અંદર દાખલ થાય છે. સેમ બીજી તરફ પણ આવું છે. તો આ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય. પહેલા તો કે ચુંબકની આજુબાજુ જેટલા વિસ્તારમાં ચુંબકીય બળ અનુભવી શકાતું હોય તો એટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું લોખંડનો ભૂકો લઉં અને લોખંડનો ભૂકો ધારી લો કે અહીંયા મૂકું છું અને ચુંબક આ સ્થાને હોય અને આ ચુંબક જો એ લોખંડના ભૂક્કાને પોતાની તરફ ખેંચી શકે, આકર્ષી શકે, તો એમ કહી શકાય કે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એટલા વિસ્તાર સુધી છે. પરંતુ જો હું એને આ સ્થાને લોખંડનો ભૂકો મૂકું અને આ ચુંબક એને આકર્ષી શકે નહીં તો એનું ચુંબકીય ક્ષેત્ર એટલે સુધી નથી. મીન્સ કે આ ચુંબક પોતાની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકને આકર્ષી શકે, મીન્સ કે લોખંડને આકર્ષી શકે, ચુંબકને નહીં, શું લોખંડને આકર્ષી શકે અથવા તો અન્ય કોઈ ચુંબક મૂકો છે તો એને આકર્ષી શકે. મીન્સ કે આસપાસના જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની અસર વર્તાતી હોય, અનુભવાતી હોય, તો એટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવાય છે. હવે વાત કરીએ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ પર જઈએ. તો લાક્ષણિકતાઓ શું છે? તો જો ફર્સ્ટ લાક્ષણિકતાની વાત કરીએ કે ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એના ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવની અંદર દાખલ થાય છે.
આ ક્યાંની વાત છે? બહારની વાત છે. હવે વાત કરીએ કે ચુંબકની અંદર, તો કે ચુંબકની અંદર આ ચુંબકીય ક્ષેત્ર રેખા એના ઉત્તર ધ્રુવમાંથી એના દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરે છે. ક્યાં? અંદરના વિભાગમાં એના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની દિશામાં ગતિ કરે છે. આમ જોવા જઈએ તો બહારની તરફ ઉત્તરથી દક્ષિણ અને અંદરની તરફ દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ ગોળ બંધ ગાળાઓ રચે છે. શું રચે છે? સંપૂર્ણ ગોળ બંધ ગાળાઓ રચે છે. આ થઈ ગઈ એની પહેલી લાક્ષણિકતા, અંદર S થી N અને બહાર N થી S. હવે બીજી લાક્ષણિકતા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે સદિશ રાશિ છે. મીન્સ કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાને પોતાનું મૂલ્ય પણ હોય છે અને દિશા પણ હોય છે. દિશા અહીંયા દર્શાવી છે, જુઓ ચોક્કસ દિશા છે. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાને પોતાની દિશા છે, મીન્સ કે સદિશ રાશિ છે. હવે બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યાંય પણ છેદતી નથી. ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે પણ એકબીજાને ક્યાંય ક્રોસ નહીં કરે, કોઈને ટચ નહીં કરે, છેદશે નહીં. આ એની ત્રીજી લાક્ષણિકતા છે. અને ચોથી લાક્ષણિકતા છે કે જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને નજીક નજીક ગોઠવાયેલી હોય, કેવી હશે? નજીક નજીક ગોઠવાયેલી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. કેવું હોય છે? ચુંબકીય ક્ષેત્ર પ્રબળ. મીન્સ કે ચુંબકના બંને ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા ખૂબ નજીક નજીક છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે. પરંતુ આપણે વાત કરીએ આ સ્થાનોમાં, તો એ સ્થાનો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે? એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલી છે. હવે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાથી છૂટી છૂટી છે, દૂર દૂર છે, તો એવા સ્થાનોએ ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? નબળું થઈ જશે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક, તો ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, ને જ્યાં છૂટી છૂટી છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર થોડું નબળું હોય છે. આ થઈ ગઈ 4 લાક્ષણિકતા. મિત્રો, જ્યારે પણ આ ચેપ્ટર વાંચો ને, આ સવાલને ક્યારેય મિસ કરવાનો નથી, છોડવાનો નથી. એકદમ સહેલો છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે અને કદાચ આ પરીક્ષામાં પણ તમને કદાચ તમારા પેપરમાં દેખાઈ જાય. તો ધ્યાનથી આને વાંચજો. બહુ સહેલો છે, એકદમ સિમ્પલ છે, સરળ છે. નેક્સ્ટ આપણે જઈએ. યસ, તો શું છે? યસ, આવા પ્રકારનો 2 માર્ક્સનો ક્વેશ્ચન ઘણી વખત પૂછાતો હોય કે વિદ્યુતનો વપરાશ કરતી વખતે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. સિમ્પલ ક્વેશ્ચન છે, ફટાફટ લઈએ, બધાને જ આવડશે. તો કે સ્વિચ પ્લગને આપણે ભીના હાથે અડકવું નહીં કે જેથી શોક ન લાગે. ઓકે. એસી મેઇન્સ સાથે વધારે પડતા ઉપકરણો નહીં જોડવાના, ઓવરલોડિંગ થઈ જાય, વિદ્યુત પ્રવાહ વધી જાય વધારે ઉપકરણ જોડી દઈએ તો. એસી મેઇન્સ વોલ્ટેજ સાથે કામ કરતી વખતે હાથમાં રબરના મોજા અને પગમાં રબરના બૂટ પહેરવા જોઈએ, કેમ કે રબર છે એ વિદ્યુતનું અવાહક છે. ક્યાંકથી વિદ્યુત પ્રવાહ લીકેજ થઈ ગયો તો શોક ન લાગે. રેડી? તો આ મુદ્દો પણ તમને ખ્યાલ હશે. પરિપથમાં દરેક વાયરનું જોડાણ મજબૂતાઈથી કરવું. જો તમે ઢીલું કરશો તો એકબીજા સાથે ક્રોસ થશે, મીન્સ કે ઘસાશે, તો એમાં તિખારા ઉત્પન્ન થશે. વાહક તારો પર ચઢાવેલા જે અવાહક પડ છે એ તૂટી નથી ગયા ને, એ જોઈ લેવાના. ઉપરથી પડ તૂટી ન ગયું હોય. બીજી સાવચેતી શું રાખવાની છે? તો કે પોઝિટિવ અને નેગેટિવ વાયર એકબીજામાં ટચ ન થવા જોઈએ, ભેગા ન થવા જોઈએ. અને ભેગા થઈ જાય તો શું થાય? શોર્ટ સર્કિટ થાય, આગ લાગી શકે. તો આટલી પ્રકારની સાવચેતીઓ આપણે વિદ્યુત સાથે જ્યારે કામ કરીએ છીએ ત્યારે રાખવી જોઈએ. બહુ સરળ છે, પરંતુ ઘણી વખત આવા પ્રશ્નો પણ 2 માર્ક્સમાં પૂછાતા હોય છે. આ પ્રશ્ન તમારા માટે અગત્યનો બની રહે. કઈ રીતે? તો કે આપણા દેશની અંદર વપરાતા લાઈવ વાયર એટલે કે પોઝિટિવ વાયર અને ન્યુટ્રલ વાયર મીન્સ કે નેગેટિવ વાયર, એ બેની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય અને આ વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રાખવો જોઈએ. તો આપણી ભારતની અંદર કેટલો છે અને કેટલો હોવો જોઈએ, ઓલમોસ્ટ કેટલો છે એની વાત કરીએ. તો કે ભારત દેશની અંદર
આજે કે લાલ રંગનું આવરણ ધરાવતો વાયર છે, જેને આપણે લાઈવ વાયર કહીએ છીએ, પોઝિટિવ વાયર કહીએ છીએ, ત્યાં વિદ્યુત સ્થિતિમાન હોય છે 220 વોલ્ટ. અને જે ન્યુટ્રલ તાર છે, બ્લેક કલરનું એની ઉપર આવરણ છે, એનો વિદ્યુત સ્થિતિમાન છે 0. એટલે ફોર એક્ઝામ્પલ તમને હું કહું કે મારી પાસે એક બેટરી છે, એક ધન છેડો છે અને એક ઋણ છેડો છે, તો તમને સમજાતું હશે કે આ જે ધન છેડો છે ત્યાં બેટરી વડે લાગુ પડતું પોટેન્શિયલ કેટલું છે 220, જ્યારે બીજા છેડા તરફ કેટલું છે તો કે 0 વોલ્ટેજ છે મિત્રો. કેટલા વોલ્ટેજ છે? 0. આવું જ કરવું પડે ને, કેમ કે બેટરી શું કરે તો કે બેટરી એ ઇલેક્ટ્રોનને એક પ્રકારનો ધક્કો મારવાનું કામ કરે, જેથી ઇલેક્ટ્રોન વાહકતાની અંદર આગળ વધી શકે. હવે એક છેડા તરફ 0 હોય ને એક છેડા તરફ મહત્તમ બળ લાગતું હોય તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે? વધારેથી ઓછા દબાણ તરફ ગતિ કરે. તો બસ આ જ એ ફોર્મ્યુલા છે કે એક તરફના છેડા તરફ 220 વોલ્ટ અને બીજા તરફના છેડા પાસે 0 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ છીએ કે જેથી ઇલેક્ટ્રોન ગતિ કરી શકે. ભારતમાં લાઈવ તાર અને ન્યુટ્રલ તાર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? 220 વોલ્ટ. નેક્સ્ટ વાત કરીએ કે આ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. રેડી છે? તફાવત તો કે એક છેડા તરફ 220 ને બીજા છેડા પર 0, માઇનસ એટલે તફાવત ને. ચાલો, તો તફાવત જોયું એટલે કેટલું થયું? 220 વોલ્ટ, જે આપણે પહેલા ચર્ચા કરી. તો આ 2 ગુણના પ્રશ્નો માટે આપણા માટે અગત્યનું થશે. આ વસ્તુ યાદમાં રાખવાની છે. ઓકે ફાઇન. ચાલો, આવા પ્રકારનો પ્રશ્ન પણ 2 ગુણની અંદર પૂછાયા કરતો હોય કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જણાવો. તો કે ડાબા હાથનો નિયમ શું છે? ડાબા હાથનો નિયમ તો સિમ્પલી તમારા ડાબા હાથને અંગૂઠો, પહેલી આંગળી અને મધ્યમાની આંગળીને એવી રીતે ગોઠવવાની છે કે જે પરસ્પર એકબીજાને લંબ થાય. શું કરવાની છે? ડાબા હાથની પહેલી આંગળી, મધ્યમાની આંગળી અને અંગૂઠો પરસ્પર કેવી રીતે ગોઠવવાનો છે? એકબીજાને લંબ રહે એ રીતે. તો જોઈ લો, અહીંયા બધી જ એકબીજાને લંબ રહે છે. પહેલી મધ્યમાની, પહેલી અંગૂઠો, અને આવી રીતે ગોઠવશું તો અંગૂઠો અને મધ્યમાની આંગળી પણ કેવી રહી છે? એકબીજાને લંબ. તો 3 એકબીજાને લંબ રહે એ રીતે તમારે ગોઠવવાની છે. તો ગોઠવી દીધી. ત્યાર પછી આ જે પહેલી આંગળી છે એ પ્રથમ આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની. ક્યાં રાખવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આ જે બીજી આંગળી છે, મધ્યમાની આંગળી છે, એને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાની છે, એટલે કે આઈની દિશામાં રાખવાની છે, જેથી અંગૂઠો એ તાર પર લાગતા ચુંબકીય બળની દિશા દર્શાવશે. શું દર્શાવશે? તાર પર લાગતા ચુંબકીય બળની દિશા દર્શાવે છે. આ છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. મિત્રો, જો તમને ફરીથી કહી દઈએ કે પ્રથમ આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળીને વિદ્યુત પ્રવાહની દિશામાં, જેથી અંગૂઠો કઈ દિશા બતાવશે? તો અંગૂઠો વાહક તાર પર લાગતા બળની દિશા અથવા તો વાહક તાર કોઈ દિશામાં ખસે છે, સ્થાનાંતરિત થાય છે તો એ દિશા બતાવે. પણ પહેલા શું કરવાનું? મધ્યમાની પહેલી, આજે કે ડાબા હાથનો પહેલી, મધ્યમાં અને અંગૂઠો છે, એને પરસ્પર તમારે લંબ ગોઠવવા પડશે. ચાલો, તમને એમ થાય કે આ ક્યારે યુઝ કરવાનું? જો કે આ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે આવી રીતે તમારે વ્યાખ્યા લખવી પડે. આ આકૃતિ પણ કદાચ તમે દોરો તો ચાલી જાય. રેડી? બટ ક્યારે યુઝ કરવાનું હોય છે? તો જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તારને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ. ક્યાં મૂકીએ? ચુંબકીય ક્ષેત્રમાં. ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર વડે એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર બળ લાગે છે, અને કઈ દિશામાં બળ લાગે છે એ શોધવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ઉપયોગી છે. રેડી? તો એવો પણ પ્રશ્ન સાથે સાથે પૂછાય કે આ ઉપયોગ ક્યારે થાય? તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને લંબ રૂપે મૂકીએ છીએ ત્યારે તેના પર લાગતું બળ કઈ દિશામાં છે એ આ નિયમ દ્વારા શોધી શકાય છે. એકદમ સરળ. ઓકે ફાઇન. ચાલો, ડી સેક્શનનો તમારો એક ક્વેશ્ચન બની શકે અને ઇમ્પોર્ટન્સ પણ ખરો આ વર્ષે કે સામાન્ય ઘરેલું પરિપથની એક રેખાકૃતિ દોરો. તો
તો પરીક્ષાની અંદર આ ડ્રો કરવું પડશે, રેડી? આ ડાયાગ્રામ તમારે દોરવો પડશે કે કઈ રીતે વિદ્યુત પ્રવાહ આપણા ઘર સુધી આવે છે અને સ્વિચ સુધી પહોંચે છે. તો આપણને ખબર છે, સિમ્પલ છે કે એક અર્થિંગ વાયર છે, ઘરની અંદર બીજો શું હોય તો એક લાઈવ તાર હોય, પોઝિટિવ તાર હોય, અને એક બીજો હોય છે ન્યુટ્રલ વાયર. તો 3 પ્રકારના હોય, એક પોઝિટિવ, એક નેગેટિવ અને એક હોય છે અર્થિંગ વાયર. પોઝિટિવ વાયર છે લાલ રંગનો હોય છે અને ન્યુટ્રલ વાયર છે કાળા રંગનો હોય છે. ચાલો, આવે કઈ રીતે? તો કે જ્યાં પાવર સ્ટેશનની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય ત્યાંથી આ વીજળી થાંભલા દ્વારા અથવા તો અંડરગ્રાઉન્ડ કરેલા તારમાંથી આપણી સોસાયટીના ગેટ પાસે રાખેલા એ વિદ્યુત મથકના બોર્ડની અંદર આવે, એટલે કે ત્યાં મોટા મોટા ફ્યુઝ હોય, અથવા તો તમે એમ કહી શકો કે ટ્રાન્સફોર્મર સુધી આવે. ટ્રાન્સફોર્મર તો જોયું ને, જેને આપણે ડીપી કહીએ છીએ. તો વિદ્યુત મથકમાંથી આપણા ઘર સુધી આવવા માટે પહેલાં ટ્રાન્સફોર્મર પાસે આવે, ડીપી પાસે આવે, ડીપીમાંથી એ આપણી સોસાયટી પાસે મૂકેલા વિદ્યુત બોર્ડના ફ્યુઝમાં આવે, અને ત્યાંથી પછી આપણી સોસાયટીની અંદર અલગ અલગ તાર ગોઠવવામાં આવે ને એ તાર આપણા ઘરના મીટર સુધી આવે. એક લાઈવ અને એક ન્યુટ્રલ તાર આપણા ઘર સુધી પહોંચે છે. રેડી? ચાલો, નેક્સ્ટ જોઈએ તો ઘરની પાસે આવે ત્યારે શું હોય ત્યાં? તો દરેકના ઘરે વિદ્યુત મીટર હોય, એ વિદ્યુત મીટરની અંદર બંને તાર આપવામાં આવે, અને આ વિદ્યુત મીટરમાંથી પછી લાઈવ તાર ને નેગેટિવ તાર આપણા મુખ્ય સ્વિચ બોર્ડની અંદર આવે, ઘરની અંદર જે સ્વિચ બોર્ડ હોય ત્યાં આવે. તો આ થઈ ગયું મેઇન સ્વિચ બોર્ડ, અને દરેક પરિપથના ફ્યુઝ ધરાવતા વિતરણ બોક્સ સુધી આ વાયર આવશે, અને આ ઘરના મેઇન સ્વિચથી એ તાર, એ વાયર એ ઘરના જુદા જુદા ઉપકરણોની અંદર સમાંતરમાં જોડવામાં આવે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શેમાં જોડવામાં આવે છે? દરેક તારને સમાંતરમાં જોડવામાં આવેલા હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જોશો તો અહીંયા તમને આપી છે એક પ્લગ આપેલો છે 3 પિન માટેનો. રેડી? તો જે સૌથી મોટો હોલ છે એ હોલ હોય છે અર્થિંગ વાયરનો, એની સાથે અર્થિંગ તાર જોડેલો હોય છે, લીલા રંગનો તાર જોડેલો હોય છે. એક ભાગ હોય છે કે જ્યાં લાઈવ તાર જોડેલો હોય, અને બીજો જે પ્લગનો તમને હોલ દેખાતો હોય એની સાથે જોડેલો હોય છે ન્યુટ્રલ વાયર, અને આ ત્રણે પછી અહીંયા જોઈન્ટ થતા હોય છે. તો તમને થાય સ્વિચ ક્યાં જોઈન્ટ કરેલી હોય? શું સ્વિચ ક્યાં જોઈન્ટ કરેલી હોય? તો સ્વિચ હોય છે આ લાઈવ તાર સાથે જોઈન્ટ. આપણે જે કંઈ સ્વિચ વડે કોઈ પણ સાધન ઉપકરણને ઓન ઓફ કરીએ છીએ ને, સ્વતંત્ર રીતે દરેકને ઓન ઓફ કરી શકીએ, તો એ જોઈન્ટ હોય છે આ સ્થાને, મીન્સ કે લાઈવ તાર સાથે જોઈન્ટ. એટલે તમે હવે ધ્યાનમાં રાખજો કે આપણા ઘરે જે પ્લગ હોય, જેમાં પિન નાખીએ છીએ, એમાં સૌથી ઉપર અર્થિંગ તાર, આ સાઈડના ભાગે ન્યુટ્રલ, અને ઉપરની બાજુએ લાલ રંગનો લાઈવ તાર જોડેલો, મીન્સ કે એક ન્યુટ્રલ હોય ને એક લાઈવ તાર હોય નીચેના બે ખાનાની અંદર. તો આવા પ્રકારનું શું હોય છે? ઘરેલું વિદ્યુત પરિપથ હોય છે. અને સૌથી ઉપરના જે કંઈ ભાગમાં જે મોટો હોલ છે, એ મોટા હોલમાંથી એક તાર નીકળે છે જે લીલા રંગનો તાર હોય, અને એ તારને બધાને એક સાથે જોઈન્ટ કરી અને ઘરની નજીકમાં ક્યાંક ખાડો કરી અને એ તારને જમીનમાં ઉતારેલો હોય છે, કે જેથી ઘરની અંદર કોઈ વખતે શોર્ટ સર્કિટ થઈ જાય તો એ શોર્ટ સર્કિટને કારણે જે વધારાનો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ જમીનની અંદર ઉતરી જાય. તો અર્થિંગ વાયરનું પ્રયોજન પણ કરવામાં આવેલું હોય છે. ખ્યાલ આવે છે? તો ચાલો ધીમે ધીમે એના મુદ્દાઓ જોડીએ. ખાસ આને ખૂબ શાંતિથી જોવાનો છે અને એને યાદ પણ રાખવાનું છે મિત્રો, કેમ કે આ 4 માર્ક્સમાં આવે એવી શક્યતાઓ બહુ બધી છે. તો જુઓ, આપણા ઘરોની અંદર વિદ્યુત પાવરનો જે પુરવઠો છે એ વિદ્યુતનું સપ્લાય કરતા મેઇન્સ દ્વારા આપણને મળતો હોય છે. મીન્સ કે વિદ્યુત જ્યાં પ્રોડ્યુસ થાય છે ત્યાંથી આપણા ઘર સુધી આવતો હોય છે, અને તે કોના દ્વારા આવે છે? તો કે ઓવરહેડ થાંભલા વડે આવે. હવે તો ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ પણ થઈ ગયું છે, એટલે કે ભૂમિગત કેબલો દ્વારા પણ આપણા ઘર સુધી આ તારો આવતા હોય છે વીજળી લઈને. હવે કેવા પ્રકારના હોય? તો કે સપ્લાય જે લાઈન છે એમાં એક પોઝિટિવ તાર હોય જે લાલ રંગનો હોય છે, એક ન્યુટ્રલ હોય છે મીન્સ કે કાળા રંગનું આવરણ હોય મીન્સ કે નેગેટિવ,
આ છે લાલ તાર પોઝિટિવ અને એક તાર હોય છે અર્થિંગ વાયર જે લીલા રંગનું આવરણ ધરાવતો હોય છે. તો આવા 3 તાર આપણા ઘર સુધી આવતા હોય છે. હવે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે લાઈવ તાર અને ન્યુટ્રલ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભારત દેશની અંદર કેટલો છે? 220 વોલ્ટનો. અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે આપણે એસી વિદ્યુત પ્રવાહ વાપરીએ છીએ અને આ એસી વિદ્યુત પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય છે. કેટલી હોય છે? 50 હર્ટ્ઝ. આને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? આ મુદ્દો ખાસ લખવાનો છે. કેમ કે આપણા ઘરેલું પરિપથની અંદર ઇન્ડિયાની અંદર આ અગત્યનું છે. સમગ્ર ઇન્ડિયામાં આ ચાલે છે. 50 હર્ટ્ઝની આવૃત્તિ અને 220 વોલ્ટનો પાવર. હવે ઘરમાં લગાડેલા મીટર બોર્ડમાં આ વાયરો આવે અને ત્યાંથી મુખ્ય ફ્યુઝમાં થઈ અને વિદ્યુત મીટરની અંદર દાખલ થાય. આપણા મીટર સુધી પહોંચી ગયો મુખ્ય ફ્યુઝ દ્વારા. મેં તમને આગળ સમજાવી રીતે. ચાલો, ત્યારબાદ આપણા ઘરના મેઇન સ્વિચ બોર્ડમાં આવે અને ઘરના લાઈવ વાયરો સાથે મેઇન સ્વિચ બોર્ડમાંથી એને જોડાણ આપવામાં આવે. મીન્સ કે મેઇન સ્વિચ બોર્ડમાંથી અલગ અલગ ઉપકરણો સુધી લાઈવ તારને લઈ જવામાં આવે છે અને આ વાયરો ઘરના દરેક પરિપથને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. ઘણીવાર ઘરમાં 2 અલગ અલગ પરિપથ પણ હોય છે. આ ઘરેલું વિદ્યુત પ્રવાહની અંદર સમજાવવું પડે. તમે જોયા હશે કે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રેટિંગ ધરાવતો પરિપથ. મીન્સ કે તાર કેવો હોય? થોડો જાડો તાર હોય. તમે જોયું હશે કે એસી અથવા તો જે કંઈ વોશિંગ મશીન છે એના તાર થોડા જાડા હોય અને એની સ્વિચ પણ જોઈ હોય ને તો એના સ્વિચ ઉપર લખેલું હોય 15 એમ્પિયર. હવે તો 18 એમ્પિયરના પણ આવે છે. તો ઉપર લખ્યું હોય સ્વિચ ઉપર 18 એમ્પિયર, 15 એમ્પિયર આવું લખ્યું હોય. મીન્સ કે તાર થોડા કેવા છે? જાડા છે બીજાની કમ્પેરિઝનમાં. તો આવું લખેલું હોય. 2 પ્રકારના જુદા જુદા તાર હોય કે એવા ઉપકરણો કે જેને વધારે વિદ્યુત રેટિંગ જોઈએ છે, વિદ્યુત પ્રવાહ જોતો હોય તો એમાં 15 એમ્પિયરનો હોય. મીન્સ કે વધુ પાવર રેટિંગ ધરાવતા ઉપકરણો જેવા કે ગીઝર છે, એર કુલર છે વગેરે વગેરે વગેરે. જ્યારે બીજા જે કંઈ વિદ્યુત પરિપથો છે એની અંદર શું લખ્યું હોય? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથો. મીન્સ કે એની અંદર તાર કેવા હોય છે? એઝ કમ્પેર ટુ કેવા હોય? આની કમ્પેરિઝનમાં પતલા હોય છે. કેમ? તો કે એનો પાવર રેટિંગ કેવો છે? ઓછો. એને વિદ્યુત પ્રવાહ કેવો જોઈએ છે? ઓછો જોઈએ છે. જેમ કે બલ્બની અંદર, પંખાની અંદર અને રેડિયાની અંદર. તો આવા 2 પ્રકારના પરિપથો હોય આપણા ઘરની અંદર જુદા જુદા. તો એક નેક્સ્ટ મુદ્દો થઈ ગયો. હવે જોઈએ તો કે એક અર્થિંગ વાયર હોય જે આપણે વાત કરી કે લીલા રંગનો છે. તો આ જે અર્થિંગ વાયર છે એ મોટા ભાગે ઘરની નજીક અને ઊંડે જમીનની અંદર ધાતુની પ્લેટ સાથે સ્થાનિક રીતે દાટી દેવામાં આવેલો હોય છે. અર્થિંગ કરી દીધેલો હોય છે કે જેથી ઘરની અંદર ક્યારેય વધારે વિદ્યુત પ્રવાહ શોર્ટ સર્કિટને કારણે આવે તો એ આપણા જમીનની અંદર આ અર્થિંગ વાયર દ્વારા જમીનમાં ઉતરી જાય અને અન્ય વ્યક્તિને શોક ન લાગે. મિત્રો રહી છે. તો અર્થિંગ વાયરનું પણ પ્રયોજન છે. દરેક અલગ અલગ પરિપથની અંદર અલગ અલગ ઉપકરણોને આપણે લાઈવ અને ન્યુટ્રલ વાયર વચ્ચે જોડેલા હોય છે અને આમ દરેક ઉપકરણને આપણે અલગ રીતે સ્વતંત્ર રીતે ઓન અને ઓફ કરી શકીએ છીએ. બધાને અલગ અલગ રીતે ઓન ઓફ કરી શકીએ જેથી પરિપથમાં કાં તો આપણે પૂર્ણ કરી શકીએ અથવા તો વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહને બંધ કરી શકીએ. એવા દરેક લાઈવ તાર સાથે, ક્યાં? લાઈવ તાર સાથે સ્વિચ જોડેલી હોય છે. એટલે બધાને સ્વતંત્ર રીતે આપણે શું કરી શકવાના છીએ? બંધ અને શરૂ કરી શકવાના છે. ખ્યાલ આવે છે? ચાલો, બીજી વસ્તુ છે કે ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. ચાલો, આપણે ગઈકાલે જ જોયેલું. આની આગળની જે સિરીઝ છે 12મા ચેપ્ટરની એમાં આપણે જોઈ ગયેલા કે દરેક ઉપકરણને એક સમાન વોલ્ટેજ આપવો હોય તો ઉપકરણને આપણે સમાંતરમાં જોડવા પડે. તો અહીંયા સેમ પોઝિશન છે મિત્રો. શું સેમ પોઝિશન છે? તો કે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે છે ઘરના દરેક ઉપકરણોને, જેથી દરેક ઉપકરણ પોતાની કાર્યક્ષમતા અનુસાર કાર્ય કરી શકે. એની જેટલી ક્ષમતા જેટલો પાવર ખેંચી લે અને કાર્ય કરે ને પૂરી કાર્યક્ષમતાથી એ પોતાનું કાર્ય આપે. જેમ કે રેફ્રિજરેટર હોય તો વ્યવસ્થિત સંપૂર્ણ શરૂ થાય, એર કુલર હોય તો એ સંપૂર્ણ શરૂ થાય, ઓછો વિદ્યુત પ્રવાહ મળતો હોય તો સંપૂર્ણ શરૂ ન થાય. આમ દરેક ઉપકરણોને ઘરની અંદર
વિદ્યુત સપ્લાયની સાથે સમાંતરમાં જોડવામાં આવેલા હોય છે, જેથી દરેકને એક સમાન વોલ્ટેજ મળી રહે. કેટલો એક સમાન વોલ્ટેજ મળે છે દરેકને? તો કે ભારત દેશની અંદર 220 વોલ્ટ હોય તો બધાને એક સમાન 220 વોલ્ટ મળી રહે છે. ખ્યાલ આવે છે? ઓકે, ગુડ. ચાલો, આટલા મુદ્દાઓ તો ઇનફ છે, કેમ કે આકૃતિ દોરશો, તમે આખો ડાયાગ્રામ દોરશો, ચાર્ટ દોરશો અને વધી 7 થી 8 મુદ્દાઓ લખશો, સંપૂર્ણ ઘરેલું વિદ્યુત પરિપથ અહીંયા પૂરું થઈ જશે. નેક્સ્ટ જોઈએ તો કે શોર્ટ સર્કિટ એટલે શું અને ઓવરલોડિંગ એટલે શું? તો કે જાણો જ છો, હમણાં જ આપણે અગાઉ વાત કરી કે જ્યારે લાઈવ તાર, પોઝિટિવ તાર અને ન્યુટ્રલ વાયર મીન્સ કે નેગેટિવ વાયર એકબીજાને જ્યારે ટચ થઈ જાય, સંપર્કમાં આવી જાય, ત્યારે શું થાય છે? સ્પાર્કિંગ થાય છે. શું થાય છે મિત્રો? સ્પાર્કિંગ થાય છે. શોર્ટ સર્કિટ થયું એમ કહેવાય. મીન્સ કે એ વખતે પરિપથનો કુલ અવરોધ કેવો થઈ જાય? 0 થઈ જાય. અને જ્યારે પરિપથનો અવરોધનું મૂલ્ય 0 થઈ જાય શોર્ટ સર્કિટ દરમિયાન, ત્યારે પરિપથમાંથી ખૂબ જ ઝડપથી વિદ્યુત પ્રવાહ વહેવા લાગે. કેમ કે અવરોધનું કામ શું હોય? તો કે અવરોધનું કામ ઇલેક્ટ્રોનની ગતિને અટકાવવાનું હોય. પણ અહીંયા તો કે અવરોધ 0 થઈ ગયો છે તો વિદ્યુત પ્રવાહ બહુ સ્પીડીલી ગતિ કરશે. મીન્સ કે પરિપથમાંથી મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહેવા લાગે. અને જૂલનો તાપીય નિયમ યાદ કરો. શું? તો કે વિદ્યુત પ્રવાહ ખૂબ ઝડપથી વહે તો તાર એટલો ઝડપથી ગરમ થાય, અને એટલી ઝડપથી ગરમ થાય તો સ્પાર્કિંગ થાય, ઉષ્મા ઉત્પન્ન થાય અને આગ લાગી શકવાની સંભાવનાઓ બની રહે. રેડી છે? આને કહેવાય શોર્ટ સર્કિટ. સમજાય છે મિત્રો? ક્વિક સિરીઝમાં આપણે થોડા ક્વિકલી જઈએ છે, તો સાથે કનેક્શન બનાવી રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો. ઓવરલોડિંગની વાત કરીએ. હવે ઓવરલોડિંગ શું થઈ જાય? શોર્ટ સર્કિટમાં ખબર પડી ગઈ, ભેગા થયા, સ્પાર્કિંગ થયું, ફિનિશ. ચાલો, આ વસ્તુ યાદ રાખવાની. અવરોધ 0 થઈ ગયો એટલે વિદ્યુત પ્રવાહ વધી ગયો છે. હવે ઓવરલોડિંગની વાત કરીએ તો કે વિદ્યુત ઇસ્ત્રી, એસી, વોટર હીટર જેવા જે વિદ્યુત સાધનો છે જે વધારે પાવર રેટિંગવાળા છે, કેવા છે મિત્રો? વધારે પાવર રેટિંગવાળા છે, એને જ્યારે પરિપથમાં એક સાથે જોડી દઈએ અને એક સાથે શરૂ કરી દઈએ તો બધા શું કરે? એક સાથે વિદ્યુત પ્રવાહ ખેંચવા લાગે. અને એક સાથે જ્યારે વિદ્યુત પ્રવાહ ખેંચવા લાગે તો સાધનમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચાય, અને જેને કારણે તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધી જાય, જેને આપણે કહીએ છીએ ઓવરલોડિંગ થઈ ગયું એમ. તો સેમ કન્ડિશન ફરી પાછી એ જ આવી ગઈ. ઓવરલોડિંગમાં શું થાય? તો કે ઓવરલોડિંગ દરમિયાન જે કે વાયરિંગમાં તાંબાના વાયર છે એની અંદરથી અતિ ઊંચા તાપમાને ગરમી ઉત્પન્ન થાય, અને આ ગરમીને કારણે આગ લાગવાની સંભાવનાઓ થઈ જાય. તો આ પણ શું કહેવાય? ઓવરલોડિંગ કહેવાય. ખ્યાલ આવી ગયો ઓવરલોડિંગ શું છે? તો સિમ્પલ છે, આ 2 માર્ક્સના પ્રશ્નો છે મિત્રો ઓવરલોડિંગ વાળા. ચાલો, આ પણ અગત્યનો ક્વેશ્ચન થઈ શકે. કેટલા ગુણની અંદર? તો કે 4 માર્ક્સની અંદર. તો આ પણ એટલો જ અગત્યનો છે, 4 માર્ક્સનો. બહુ સરળ છે. આપણે એવા જ ટોપિકો લીધા છે જે પરીક્ષામાં તમને ઇમ્પોર્ટન્સ થઈ શકે. આજે એવા 2 થી 3 જ ટોપિકની ચર્ચા કરવાના છીએ, વધારે પણ નહીં મિત્રો. તો લાસ્ટ સુધી જોડાઈ રહેવાનો પ્રયત્ન કરજો. હવે વાત કરીએ કે અર્થિંગ વાયરનું કાર્ય શું અને ધાતુના સાધનોનું અર્થિંગ કેમ કરવું જોઈએ. તો કે આપણે કરીએ જ છે અને કરેલું જ હોય છે. શા માટે? તો જો, અર્થિંગ વાયરનો ઉપયોગ શું? તો કે મોટા ભાગે ધાતુનું આવરણ ધરાવતા જેટલા પણ વિદ્યુત સાધનો છે જે ધાતુનું આવરણ ધરાવે છે એના સુરક્ષાના ઉપાયના સંદર્ભે આપણે અર્થિંગ કરતા હોઈએ છીએ. શું? સુરક્ષાના સંદર્ભમાં. અને આ અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડેલો હોય છે. શેમાં જોડેલો હોય છે? ધાતુની સપાટી સાથે જોઈન્ટ કરવામાં આવેલો છે. ચલો, અહીંયા જુઓ, તમને આકૃતિ આપી છે. આ એક ધાતુ છે, ઇલેક્ટ્રિક ઉપકરણની ધાતુની સપાટી, અને એ ધાતુની સપાટી પર અહીંયા એક તાર જોઈન્ટ કરવામાં આવેલો છે. અને એ તાર કયો છે? તો એ તાર છે આપણો અર્થિંગ વાયર. હવે અર્થિંગ વાયરનું કામ શું? તો ઘણીવાર શું થાય તો કે અહીંયા ઘણા બધા તાર હોય, અને ઘણા બધા તારમાંથી ધારી લો કે કોઈ એક તારનું ઉપરનું પડ તૂટી ગયું છે, ખરાબ થઈ ગયું છે, નીકળી ગયું છે, તો એમાંથી આવતો વિદ્યુત પ્રવાહ એટલે કે એ તાર જો આ ધાતુની સપાટી સાથે સંપર્કમાં આવે, અંદરથી અડી જાય, ટચ થઈ જાય, તો એ તારમાંથી આવતો વિદ્યુત પ્રવાહ પણ
આ બાહ્ય સપાટીમાંથી વહેવા લાગે અને એવા ઉપકરણને તમે ઉપરથી ટચ કરો તો પણ તમને શોક લાગે, અર્થિંગ લાગે. કેમ? તો કે ઉપરની ધાતુની સપાટી સાથે નીચેનો તાર જોઈન્ટ થઈ ગયો છે અને જોઈન્ટ થયેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, તમારી આંગળીમાંથી પસાર થાય અને તમારી બોડીમાંથી પસાર થઈને જમીનમાં ઉતરે એટલે તમે વાહક થઈ ગયા, એટલે તમને શોક લાગવાની સંભાવના છે. તો આવું ન થાય એટલા માટે શું કરવાનું? તો કે આવું ન થાય એટલા માટે દરેક ધાતુની સપાટીના સાથે આપણે એક લીલા રંગનો અર્થિંગ વાયર જોઈન્ટ કરી દઈએ છીએ કે જો કોઈ કારણોસર કોઈ તાર ખુલ્લો થઈ ગયો હોય અને એ તાર એ ધાતુની સપાટીમાં ટચ થઈ જાય તો ધાતુમાં જો વિદ્યુત પ્રવાહ પસરતો હોય તો એ વાયર એ નીચા અવરોધવાળો હોય અને નીચા અવરોધને કારણે સરળતામાંથી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય અને જમીનમાં ઉતરી જાય, જેથી આપણે બાહ્ય રીતે ટચ કરીએ તો આપણને શોક ન લાગે. ખ્યાલ આવે છે શું કહેવા માગું છું? આગળ વધીએ કે વિદ્યુત સાધનમાંથી લીક થયેલો વિદ્યુત પ્રવાહ એ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયર, શું અર્થિંગ વાયર એ તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધવાળો એક વહન પથ પૂરો પાડે છે. એટલે કે અર્થિંગ વાયર કેવો હોય છે? નીચા અવરોધવાળો, એટલે સરળતાથી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય અને તેથી તે વિદ્યુત સાધન વાપરવાને વિદ્યુત શોકથી રક્ષણ મળે, એટલે આપણને શોક ન લાગે, અર્થિંગ ગીરું હોય તોની વાત છે. નેક્સ્ટ આવીએ કે ધાતુના સાધનો જેવા કે ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, ટેબલ ફેન છે, રેફ્રિજરેટર છે વગેરે વગેરે જેવા દરેકની અંદર શું કરવું જોઈએ? અર્થિંગ કરાવવું જ જોઈએ. કેમ કે ઘણી વખત તમે તમારા ઘરની અંદર રહેલા ફ્રીજને મીન્સ કે રેફ્રિજરેટરને ટચ કરો ને બાહ્ય સપાટીને તો એ ધાતુની હોય અને અંદરનો કોઈક વાયર છે એનું બાહ્ય પર તૂટી ગયું છે અને ધાતુના અંદરથી સંપર્કમાં છે તો તમને બાહ્ય બોડી પર પણ ટચ કરવાથી અર્થિંગ લાગે છે. આવું થાય છે ને ઘણી વાર, તો એનું અર્થિંગ કરાવવું જોઈએ અંદરથી અને હોય જ છે મિત્રો. કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડેલા વાયરોનું અવાહક આવરણ પીગળી જાય છે. શું વાત કરીને મેં હમણાં? અંદરનું અવાહક પડ શું થઈ જાય? પીગળી જાય અને પરિણામે સાધનના ધાતુના આવરણમાંથી એ વિદ્યુત પ્રવાહ વહેવા લાગે અને આમ આવા સાધનને જો કોઈ વ્યક્તિ સ્પર્શ કરશે તો તેને ભયંકર વિદ્યુત શોક અથવા વિદ્યુત આંચકો જે ઘાતક પણ નીવડી શકે છે. આને નિવારવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ, મીન્સ કે એનું અર્થિંગ કરવું જોઈએ આનાથી એને બચાવવા માટે. આમ વિવૃત સાધનોને યોગ્ય અર્થિંગ આપવાથી શક્ય એવા મોટા વિદ્યુત શોકથી આપણે બચી શકીએ છીએ. જે કે અર્થિંગ એટલે છે વધારાનો વિદ્યુત પ્રવાહ વહે છે એ વિદ્યુત પ્રવાહ જમીનની અંદર ઉતારી દેવાનો છે, શોક લાગશે નહીં. સમજાય છે શું કહું? બસ આવા પ્રકારના જે ક્વેશ્ચનો છે, ટોપિકો છે એ આ ચેપ્ટરમાંથી 4 ગુણની અંદર પસંદ કરવામાં આવતા હોય છે. તો જ્યારે પણ તમે 13મું ચેપ્ટર મિત્રો વાંચવા બેસો ને તો આ સવાલોને પહેલાં વાંચજો, આને ભૂલતા નહીં. રેડી છે? આની બહારના અન્ય ક્વેશ્ચનો બહુ ઓછા આવવાની સંભાવના છે આ વર્ષે. ઓકે, સમજાય છે હું શું કહેવા માગું છું? આઈ હોપ કે તમને આજનો આ વિડીયો ખૂબ અગત્યનો બની રહેશે. તો અમારી ચેનલને લાઈક કરો મિત્રો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.